જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ સાધ્યા પાયલ દેસીભાઈ છે। હું ટીવાય બીએમાં ડૉક્ટર વી.આર. ગોઢાણીયામાં અભ્યાસ કરું છું। થોડા સમય પહેલાં જ બેસિક માઉન્ટેનિંગ કોર્સ માટે હું સિક્કિમ ગયેલી હતી, જેમાં ગુજરાતના ટોટલ 10 કેડેટ અને ઓલ ઇન્ડિયાના ટોટલ 45 કેડેટ હતા, જેમાં જામનગર ગ્રુપમાંથી ટોટલ 2 કેડેટ્સ હતા, તેમાં મારી પસંદગી થયેલી હતી। અને અમારે ટોટલ 28 દિવસનો કોર્સ હતો, જેમાં ગ્લેશિયર ટ્રેનિંગ, રોક ક્લાઇમ્બિંગ ટ્રેનિંગ, રેપલિંગ મેથડ એવી બધી અમને રેપલિંગ શીખવાડવામાં આવી। 8 દિવસ જેવું અમે ગ્લેશિયરમાં રહ્યા। ગ્લેશિયર એટલે બરફનો પહાડ, જેમાં આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, જેવી કે અમને શ્વાસ લેવામાં તકલીફ પડતી, હાથ પગ થીજી જતા અમારા, ક્યારેક અમારે એવી તકલીફ થતી કે અમને જમવા જવું હોય છતાં પણ અમે એટલા થાક્યા હોય કે એટલી ઠંડી હોય તો અમે જમવા ન જઈ શકીએ। અને ત્યાં અલગ અલગ કોમ્પિટિશન હતી, જેમાં મેરેથોન હતી 7 કિલોમીટરની, એ મેં 23 મિનિટમાં પૂરી કરી। અને આર્ટિફિશિયલ વોલ ક્લાઇમ્બિંગ હતી, તે 80 સેકન્ડમાં પૂરી કરી। તેમાં મારો ફર્સ્ટ પ્રાઇઝ છે ને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, અને સાથે સાથે સારું પ્રદર્શન પણ હતું। ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઈ વેજાભાઈ પાંડાવદરા અને આજે મારી ટીમ ખટાણાના પાયલ દેવસીભાઈ સાદિયા, જે ગોઢાણીયામાં અભ્યાસ કરે છે અને હાલમાં જે બરફ રહોણનો જે ટ્રેનિંગ આવેલો હોય, ટ્રેનિંગમાં ગયેલું હોય અને એ બેનને ગોલ્ડ મેડલ મળેલું હોય, તો અમારી ભીમ મહોત્સવ સમિતિ એને આવકારે છે અને આગળ પ્રગતિ કરે। એક ગરીબ સમાજમાંથી આવતા હોય અને ગરીબ માણસની દીકરી હોય કે એના બાપા ઓફ થઈ ગયા હોય અને એની મા મજૂરી મહેનત કરી અને આજે ભણાવેલો હોય ને આદર જે પુગાડેલું હોય અને અમારું ગૌરવ વધારેલું હોય, એટલે અમારે અનુસૂચિત જાતિ પોરબંદર જિલ્લા સમસ્ત તથા અમારા ભીમ મહોત્સવ સમિતિ આવકારે છે અને અમારું નામ રોશન કર્યું બદલ અમે આભાર માનીએ છીએ।